જેવી રીતે મેકઅપ સારી રીતે કરો તો તમે સુંદર દેખાવ અને સારી રીતે એપ્લાય કરવું જરૂરી છે, એક કળા છે. તેવી જ રીતે મેકઅપ તમે જ્યારે પણ રિમૂવ કરો ત્યારે પણ સારી રીતે પ્રોપર સિસ્ટમથી કરશો તો તમારી સ્કિનને બિલકુલ નુકસાન નહીં થાય. આજના વિડીયોમાં હું તમને તે જ વાત કરવાની છું કે તમે કઈ રીતે તમારો મેકઅપ છે એને રિમૂવ કરી શકો છો, ચહેરાને કઈ રીતે સાફ કરી શકો છો. પરંતુ ત્યાર પહેલાં તમને હું એ બતાવી દઉં કે જો તમે મેકઅપ સારી રીતે રિમૂવ નથી કરી શકતા તો ચહેરાને કેટલું નુકસાન થાય છે. સૌથી પહેલાં તો આપણી જે ચહેરાના છિદ્ર છે એની અંદર મેકઅપ ફસાઈ જાય છે અને બીજું આપણી સ્કિન છે તે ગંદી થઈ જાય છે. તેને કારણે શું થાય છે, ત્વચા ડલ થઈ જાય છે, એની તાજગી જ ફ્રેશનેસ જતી રહે છે, કાળો પડી જાય છે ચહેરો, ડાર્ક સર્કલ થઈ જાય છે આંખો પાસે. એટલું જ નહીં, પિમ્પલ પણ આવી જાય છે, ઘણીવાર આંખોમાં બળતરા પણ થતી હોય છે ને આ બધા ઉપરાંત પણ સ્કિન એલર્જી પણ થઈ જતી હોય છે ને પછી લાંબા સમય સુધી દવાઓ પણ લેવી પડતી હોય છે. એટલા માટે તમે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ તમામ સમસ્યાથી દૂર રહી શકશો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ આજે બતાવીશ કે તમે મેકઅપને કઈ રીતે રિમૂવ કરશો. તેના માટે સૌથી પહેલાં તો તમારે કોટન લેવાનું છે. કોટનમાં તમને જે પણ ઓઇલ પસંદ હોય તમે ઓઇલ લઈ શકો છો અથવા તો તમે કાચું દૂધનો પણ ઉપયોગ કરી શકો છો અને તેનાથી તમારે ચહેરાને ધીમે ધીમે જે મેકઅપ છે એ રિમૂવ કરવાનો છે. સૌથી પહેલાં શું કરવાનું છે તો સૌથી પહેલાં આપણી આંખો પરનો જે મેકઅપ હોય છે અને લિપ્સ પરનો મેકઅપ હોય છે તેને રિમૂવ કરવાનું છે. જે રીતે જુઓ મેં કોટનની અંદર ઓઇલ લીધેલું છે. તમે ઘરમાં કાચું દૂધ તો દરેકના ઘરમાં હોય છે એ લઈ શકો છો અથવા તમે ઓઇલમાં કઈ વસ્તુઓ કયા લઈ શકો તો તમે કોપરેલનું ઓઇલ લઈ શકો, જે રીતે મેં લીધું છે. તલનું તેલ પણ લઈ શકો છો, જે બેબી ઓઇલ આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો અને બાદામ ઓઇલ પણ વાપરી શકો છો. હવે હું તમને બતાવું કે તમારે રિમૂવ કઈ રીતે કરવાનો છે. તો સૌથી પહેલાં લિપ્સનો જે લિપસ્ટિક છે એને આપણે રિમૂવ કરીશું. એકદમ હળવા હાથે કરવાની છે. ત્યાર પછી હવે આંખોનો મેકઅપ છે તેને રિમૂવ કરવાનો છે. આનાથી એ થશે કે તમારો જે આંખોનો મેકઅપ છે એ ફેલાશે પણ નહીં અને સારી રીતે રિમૂવ પણ થઈ જશે. લિપ્સ અને આંખોના મેકઅપને રિમૂવ કર્યા બાદ આખા ચહેરા પર તમારે જે ઓઇલ છે એ એપ્લાય કરવાનું છે. એવું પણ કહેવાય છે કે મેકઅપ કરવામાં જેટલો સમય થાય છે એનાથી ડબલ સમય તમારે મેકઅપ રિમૂવ કરવામાં લેવો જોઈએ. એટલે કે ખૂબ શાંતિથી અને ધીરજપૂર્વક સમગ્ર ચહેરામાં જ્યાં પણ તમે મેકઅપ જેટલો એપ્લાય કર્યો છે બહાર નીકળવું ખૂબ જરૂરી છે. અને જો આવું કરશો તો તમારી સ્કિન છે એને બિલકુલ નુકસાન નહીં થાય. તમે એકની બદલે વધારે કોટનનો ઉપયોગ પણ કરી શકો છો. તમને ખ્યાલ આવી જશે કે તમારી જે કોટન છે એમાં મેકઅપ તમને દેખાશે. જ્યાં સુધી તમને કોટનની અંદર મેકઅપ નીકળે છે ત્યાં સુધી તમારે તેને રિમૂવ કરવાનો છે. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ઉતાવળમાં મેકઅપ રિમૂવ નથી કરતા, ખાલી ફેસ વોશ કરી લઈએ છીએ અને એને કારણે આપણો જે ચહેરો છે એની અંદર મેકઅપ આમને આમ ફસાયેલો રહે છે અને પછી થાય છે શું કે ત્યાં ગંદકી થઈ જાય છે અને લાંબા ગાળે પિમ્પલ થઈ જાય છે, સ્કિન ડલ થઈ જાય છે ને એ બધાને દૂર કરવું જરૂરી છે. સ્કિનને ચોખ્ખી રાખવી ખૂબ જરૂરી છે અને એટલા માટે તમારે આ રીતે મેકઅપને રિમૂવ કરવાનો છે. હવે શું કરવાનું છે તો હવે તમારે એકવાર મેકઅપ રિમૂવ થઈ ગયા પછી સારી રીતે ફેસ વોશ કરવાનો છે. જે પણ ફેસ વોશ તમે લેતા હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. અને હળવા હાથે આખા ચહેરા પર જે પણ ફેસ વોશ છે એને એપ્લાય કરવાનું છે. અને ત્યાર પછી ચહેરો ધોઈ લેવાનો છે. અને હવે હળવા હાથે નેપકિનથી તમારો ચહેરો એકદમ સાફ કરી લો, પાણી શોષાઈ જાય એ રીતે.
અને હવે છેલ્લે જે સ્ટેપ છે એ બિલકુલ ભૂલવાનું નથી. તમે મેકઅપ રિમૂવ કરી દીધો છે, ત્યાર પછી શું કરવાનું છે, તો તમે કોઈ પણ મોઇસ્ચરાઇઝર લગાવી શકો છો, ચહેરા પર એપ્લાય કરી શકો છો. અને સૌથી બેસ્ટ છે એલોવેરા જેલ. એલોવેરા જેલ લેવાનું છે અને તેને ચહેરા પર એપ્લાય કરવાનું છે. હળવા હાથે તમે મસાજ પણ કરી શકો છો. સૌથી પહેલા ફોરહેડ પર, જેથી ઘણીવાર જે કરચલીઓ થઈ જતી હોય છે ફોરહેડ પર એ નહીં થાય. ત્યાર પછી આઈની આજુબાજુ ક્લોક અને એન્ટી ક્લોકવાઇઝ 2 થી 4 વાર મસાજ કરો. નોઝ પાસે, ગરદન પર, અને જો આ રીતે તમે પ્રોપર રીતે મેકઅપને રિમૂવ કર્યો હશે તો લાંબા સમય સુધી તમારી જે સ્કિન છે એ એકદમ યંગ લાગશે. તમે મેકઅપને પણ એન્જોય કરી શકશો અને ત્યારબાદ જ્યારે ચહેરાને તમે સાફ કરશો તો તેટલો જ તાજગીપૂર્ણ રહેશે. અને જો તમને આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ચૂકશો નહીં. અને જે લોકો પ્રોપર રીતે મેકઅપ રિમૂવ નથી કરતા, તમારી બહેનપણીઓ, તમારા સગાવાલા, એ બધા સાથે આ વિડીયો શેર જરૂરથી કરજો.